2026 आया पहलो मैं मारी आईडी पाછી चालू करी है એટલા માટે કે આપણે કોઈ મોટા કલાકાર છે, મોટા કલાકારો છે, મોટા કોમેડી બનાવે છે વિડીયો, એ બધું આપણે નથી બનાવતા. આપણે સાધારણ ખાલી બનાવીએ, ખાલી યુટ્યુબમાં બનાવીને મૂકીએ. પણ જેને એમાં 2026માં મેં પાછી આઈડી એટલા માટે ચાલુ કરી છે. ઘણા દિવસ ચાલુ છે આઈડી, પણ બંધ છે, વિડીયો નથી બનાવતો એટલે આપણે ફ્રી રહેતા નથી. પણ ત્યાં સુધી બનાવી નાખ્યો છો. તો પછી મેં કાલે પરમ દાડે 2 દિવસ થયા છે વિડીયો બીજા આગળ બનાવીને મૂક્યા છે. એમાં 2-3 વિડીયોમાં 2-3 જ વિડીયો મૂક્યા હતા અને બધા 3 વિડીયો એમ ચાલ્યા છે, વ્યૂઝ સારા છે અને વ્યૂઝ આવે છે. એટલે મેં કીધું ચાલો ને પાછો મેં કીધું બનાવી નાખું. એમ આપણે આઈડી તો 40,000 સુધીના વિડીયો મારો વ્યૂઝ આવેલા છે. એટલા માટે આઈડી તો ચાલુ છે અને ચાલે છે અને 2026માં લગભગ ચાલી જશે એવું મારું મન કહે છે. એટલા માટે મેં પાછો વિડીયો બનાવ્યો છે. અને આપણે તો બધા આદિવાસી ભાઈઓ એક જ છે, એક જ સમજ રહેવાના. આપણે કોઈ એકબીજાને દુકાળાથી વાત કરીએ કે દુકાળાથી વિડીયો બનાવીએ એવું બધું આપણે છે નથી. આપણે તો એકબીજાને સપોર્ટ કરવાનો છે અને એકબીજાના સપોર્ટથી આપણે આગળ વધવાનું છે. એટલા માટે આપણે વિડીયો બનાવીને નાખીએ. કોઈક ભાઈ જોવે એમને યોગ્ય લાગે તો વિડીયો મોકલી બી શકે છે અને લાઈક બી કરે, સબસ્ક્રાઈબ બી કરે. અને એનો એ સબસ્ક્રાઈબ લાઈક કરે છે તો આપણે જોઈ શકીશું આપણી આઈડીમાં અને આપણે એમને બી કરી શકીએ છીએ. એવું નથી કે આપણને કરે તો આપણે એ લોકોને નહીં કરીએ. આવું બધું ન વિચારવાનું. આપણે એકબીજાને સપોર્ટ કરવાનો છે અને આપણે સપોર્ટથી જ આપણે આગળ વધીશું. એક હાથે તાળી ન વાગે, આપણે બધાને મળીને જ કરવું પડશે. જય જોહાર, જય આદિવાસી. મારો વિડીયો ગમ્યો હોય તો 2026માં એમ જ આગળ જવું જોઈએ અને આગળ ચાલવું જોઈએ. ચાલશે તો બધાને લાભ મળશે અને મારું ચાલશે તો તમને બી લાભ મળશે અને એકબીજાને સપોર્ટ બી થશે. અને આપણે કોઈ મોટા કલાકાર છે નથી અને કોઈ ખોટું બોલાયું હોય તો જય જોહાર, જય આદિવાસી, મને માફ કરજો.